આવી રીતે રામદેવજી બાપાએ બધાને કહુંબા પાણી પાયા છે અને રામદેવજી બાપાને પણ સૌ માણસોએ કહુંબા પાણી પાયા છે અને રામદેવજી બાપા ત્યારે દોરા કોલા માણસોને શું કહેવા લાગ્યા છે? અરે ભાઈઓ, તો ચાલો ભાઈઓ, હવે હું તમને મારી સમાધિનું સ્થળ બતાવું. ભાઈઓ, મારી સમાધિનું સ્થળ બતાવું. આવી રીતે નગારે ઘાવ દીધા છે અને રામદેવજી બાપા સમાધિનું સ્થળ બતાવવા જાય છે, પણ કેવી રીતે? અને સૌ માણસો રામાસોરની પાલ ઉપર ધીરે ધીરે ચાલા જાય છે. આ બાજુ નગરે ઘાવ દીધા છે અને રામાસોરની પાલ ઉપર માણસો ચાલા જાય છે અને આ બાજુ રામદેવજી બાપાના બેન ડાલીબેન જ્યારથી અખૈયા ભગતે ડાલીબેનને રાજની અંદર સુપ્રત કર્યા છે ત્યારથી ડાલીબેન ગાયોને વાસરો સારતા હોય છે અને આ બાજુ રામાસરોની પાળ ઉપર રામદેવજી બાપા કેવી રીતે જાય છે? સમાધિ લેવાને પીરજી હાલિયા રે, ઓને હાલિયા રામ સરોવર જાય. આજ સમાધિ લેવાને પીરજી આવી રીતે અખૈયા ભગતે જ્યારથી
રણુજાના રાજની અંદર ડાલીબેનને સોંપાશે. ત્યારથી ડાલીબેન રામેથી અને માનેથી ગાય અને એની સાથે નાની નાની વાસળીઓને સારવાનું ડાલીબેને કામ કર્યું. અને ડાલીબેન વગડાની અંદર ગાયોને વાસળો સારતા હોય છે. પણ કેવી રીતે? આવી રીતે ડાલીબેન ગાયોને વાસરું સારતા હોય છે. અને ડાલીબેનને કાને અવાજ સંભળાવા લાગ્યો છે. પણ અવાજ કેવો સંભળાય છે? આવી રીતે ડાલીબેન ઢોલ ને નગારા સાંભળી અને ચારે બાજુ જોવા લાગ્યા છે. અને ડાલીબેન વિચાર કરે છે. પણ શું વિચાર કરે? અરે આજે રણુજાની અંદર તે વળી કેવો પ્રસંગ છે કે આજે ઢોલ નગારા અને શરણાઈના સૂર સંભળાઈ રહ્યા છે. તો એવો તો કયો પ્રસંગ છે? આવી રીતે ડાલીબેન વિચાર કરે છે કે રણુજામાં એવો કેવો ઉત્સવ ઉજવાતો હોય છે. ઢોલ નગારા ને શરણાઈઓ વાગે છે. ડાલીબેન એવા વિચાર કરે છે ત્યાં એક માણસ ધીરે ધીરે ચાલ્યો આવે છે. અને એ માણસને ડાલીબેન પૂછવા લાગ્યા છે. પણ શું પૂછે છે?
આજ સમાધિ ગળાઈ રામા પીર હોજી. અરે શું વાત કરા તો મારા વીર. અમારે રણુદાનની અંદર આજે રામદેવજી બાપાની સમાધિ ગળાઈ રહી છે મારી બહેન. આવી રીતે જ્યાં રામદેવજી બાપા સમાધિ જે છે એવી ખબર ડાલીબેન ને પડી છે અને ડાલીબેન ત્યાં ભાઈની સમાધિની વાત સાંભળી અને મોરસાગત થઈ અને ધરતી ઉપર ઢળી પીડાશે અને ડાલીબેન મોરસાગત થઈ અને ધરતી ઉપર ઢળી પડે છે અને નાના નાના ગાયો અને વાસરું ડાલીબેનની આજુબાજુમાં ફરવા લાગ્યા છે અને ઘણી વારની અંદર ડાલીબેન મોરસામાંથી જાગૃત થાય છે અને ડાલીબેન ત્યારે ચારે બાજુ જોવા લાગ્યા છે, ચારે બાજુ નજરું કરવા લાગ્યા છે, પણ ડાલીબેનને એક સામે એક રાયકા ભાઈ માલધારી આ ઘેટાને બકરા સારતા હોય છે અને ડાલીબેન એ માલધારી પાસે જાય છે અને માલધારીને ત્યારે શું કહેવા લાગ્યા છે? એમાં મારે તારા ગાયો ને વાસુ કેમ સંભાળવા મારી બેન એ મારાથી નહીં બને. અરે મારા વીરા, ડાલીબેન માલધારીને ત્યારે કહેવા લાગ્યા છે કે ભાઈ
તારા ઘેટા બકરાની સાથે મારા ગાયું ને વાસરું તું વીરા સંભાળજે. અને માલધારીનો દીકરો આજ ડાલીબેન ને ના પાડે છે કે મારા ગાયું ને વાસરું હું માન સંભાળું છું, તો એમાં તારા ગાયું ને વાસરું કેમ સંભાળું? માલધારી આજ ડાલીબેન ને ના પાડી અને ચાલ્યો ગયો છે. અને જ્યાં ડાલીબેન નજર કરવા લાગ્યા છે ત્યાં એ દૂર દૂર એક ખેડૂતનો દીકરો પોતે ખેતી કરતો હોય છે. અને ડાલીબેન ખેડૂત પાસે જઈ અને શું કહેવા લાગ્યા છે? અરે વીરા, મારા ગાયોનો વાસરું વીરા સંભાળી વીરા. મારા ગાયોને વાસરું એમ કે અત્યારે મારા વાવની જરૂર છે. અરે વીરા, મારા ભાવને તો આશા મુદ્રાની તુજે હોની. આવી રીતે ડાલીબેને ખેડૂતને આશીષને વિનંતી કરે છે કે મારા ગાયોને વાસરું સંભાળો ભાઈ. અને ખેડૂત ડાલીબેનને કહેવા લાગ્યા છે કે અત્યારે અમારે ટાઈમ જ ન મળે, કારણ કે અમારે વાવણી હાસા મોતીડા નીકળે, અમારે ખેતીની સિઝન ચાલે. અને ડાલીબેન આત્માની અંદર બહુ દુઃખ થયું છે, કારણ કે ગાયું ને વાસરું કોઈ સંભાળવા તૈયાર નથી. અને ડાલીબેને ત્યારે ગાયું ને વાસરું એક લઠા ભેળા કરે છે. અને ડાલીબેન ગાયું ને વાસરું ને કહેવા લાગ્યા છે, પણ શું કહેવા લાગ્યા છે? અરે ગાય માતા, આજ સુધી મેં તમારી ઘણી સેવા કરી છે ગાય માતા. માટે હવે તમે આ રામા સરોવરની અંદર પાણી પી અને તમારે ઘેરે જાઓ. પણ હા ગાય માતા, હું તમને રેડા નથી બોલતી, હું તો મારા રામના ભરોસે મૂકું છું, મારા રામના ભરોસે મૂકું છું. આવી રીતે સમજના એવા ગાય માતા ડાલીબેનના કહેવાથી પોતે ધીરે ધીરે ચાલી નીકળાશે. અને ડાલીબેને આજ લાકડીનો ઘા કરી દીધો છે. અને ડાલીબેન આજ રણુજા તરફ દોડ્યા જાય છે. પણ કેવી રીતે?
આવી રીતે ડાલી બે પડતા આકડતા રણુજા તરફ વળ્યા જાય છે, પણ ડાલી બેન કેવી રીતે જાય છે? જ્યારથી રામદેવજી બાપાએ સમાધિ લેવી એવો નિર્ણય કર્યો છે, ત્યારથી માતા મિનળદે અને પિતા અજમલરાયના આત્માની અંદર બહુ દુઃખ થયું છે, પણ દુઃખ કેવું લાગ્યું છે? પિતા અજમલનું મેં દરબારમાં જોયો કોરામાં પીરને, વાગે રે નગારે નોમ તુરે, ઓને વાગે ઢોલને ચરણાય, વાગે રે નગારે નોમ તુરે. અજ સમાધિ લેવાને પીરજી હાલિયા રે, ઓને હાલિયા રમતનો વરસાદ, અજ સમાધિ લેવાને પીરજી હાલિયા રે. ત્યારથી રામદેવજી બાપાએ સમાધિ લેવી એવી ખબર નેતલદેને પડી છે, અને નેતલદે આજ રડી રહ્યા હોય છે, અને એની સાથે એમની દાસીઓ પણ રડતા હોય છે, પણ કેવી રીતે? એની દાસી રૂવે દરબારમાં કોઈનો કોરામાં પીરને, વાગે રે નગારે નોમ તુરે,
રામદેવજી બાપાએ સમાધિ લેવી એવી ખમાત કરી છે અને જંગલના ઝાડવા રોવા માંડ્યા અને ડાલી બેને એવું કરુણતા વાળું રુદન કર્યું. ઝાડવાને તો આંસુ નથી પણ ઝાડવાના પાનમાંથી પાણી ટપકવા લાગ્યું અને ઝાડવા ઉપર બેઠેલા મોર જે ગળાના તણતણ કડકા કરી અને બોલતા હતા એ પણ રડવા લાગ્યા છે. પણ કેવી રીતે? પણ જોને કરતા સર સર જોને સાયરા હરે રે બાપા પથ્થર પીગળી જા પણ સરગે એવી સરગે રામદેવ કી બાપા સીધાવતા હરે રે યા તો રોય રે જીવનલા એવા વનમાં વેશે ઉડા ઝાડવા રે ઝાડવે રૂવે તે દીના દીના મોર કોઈ રોકો રામા પીર રે. સમાધિ લેવાને તીરની હાલિયા રે ઓને આલિયા રમતનું બરબાદ આજ સમાધિ લેવાને તીરની આવી રીતે રામદેવજી બાપા અને સગા સંબંધીઓ રામા સરોવરની પાલ ઉપર આવ્યા છે અને રામદેવજી બાપા સગા સંબંધીઓને અને દૂરા કુળના માણસોને આજ બાપા કહેવા લાગ્યા છે. પણ શું કહેશે? અરે ભાઈ, અહીંયા મારી સમાધિનો ખાડો ગાળો ભાઈ, સમાધિનો ખાડો ગાળો. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપાના કહેવાથી એક માણસ સમાધિનો ખાડો ગાળવા લાગ્યો છે.
અને આ બાજુથી ડાલીબેન રામદેવજી બાપાને પોકાર પાડવા લાગ્યા છે, પણ પોકાર કેવી રીતે પાડે છે? મારી પેલા તે મારો ભાઈ ની યાદ આવી, કોઈ રોકો રામા પીર રે. તમારા સામૈયા પ્રભુ કોણ કરશે, કોઈ લોકો રામા પીર રે. અરે પ્રભુ, આ મારા સમાજના સ્થળ ઉપર તમારી સમાજનો કાઢો ક્યાં માટે કરાવો છો? મારી બેન, તમે ગાંડા તો નથી થઈ ગયા ને? ગાંડા ઘેલા થઈ ગયા છો મારા બેન. મારી સમાધિ નો ખાડો તમારી સમાધિ કેમ હોય મારી બેન? આવી જીત મૂકો મારા બેન. અરે ના બેટા, ખાડો તો મારો છે. આ સમાધિ નો ખાડો તો મારો છે. કોને પીરજી હું સે મારો વા, ત્યારે ગળગળતા વાજે ડાલી માં બોલિયા રે. તમારો કોઈ કોને યામાં હું સે મારો વા, તમે ને જોરે રો પાયો મારી ભોગ મારે.
સાત સાત જન્મની પ્રભુ તારી છે અરે હા મારા દેવ ઓને તમે કેમ ભૂલી જા મારા નામ આઠ સાત સાત જન્મની પ્રભુ તારી છે કારે હા મારી દેવ ઓને પ્રભુજી આજી સે યે દાન આજ દોરો રે આથી મે નીકળે આમસી રે પ્રભુ આ ડાલી દે ચોરો હાટી અને કાંકી નીકળે તો આ સમાજનું સ્થળ મારું છે અને પીતાંબર અને સાગરી નીકળે તો આ સમાજનું સ્થળ તમારું છે પ્રભુ આ સમાજનું સ્થળ અરે હા ડાલી બેન આમ રુદન ન કરો મારા બેન હા ભાઈ મારા બેન ના કહેવા પ્રમાણે ત્યાં ખાડો ગાળો મારા ભાઈ હા ભાઈ તો આ સમાધિનું સ્થળ મારા બેન નું છે હે ડાલી બેન સાત સાત જન્મનો ઇલકા જો બેન અને કોઈ કંકુ ચોખાનો થાળ લાવો મારા બેન ની સમાધિની વિધિ મારા હાથે કરવી છે ડાલી બેન આમ રુદન ન કરાય મારા બેન આવો ડાલી બેન આ સમાધિ ના કાઢે ઉતર આવી રીતે ડાલી બેન આજ માતાજીની જેમ સમાધિના ખાડા તરફ ચાલા આવે છે અને રામદેવજી બાપાએ ડાલીબેનને કુમકુમનો સાંડલો કરે છે રામદેવજી બાપા હાર પહેરાવે છે અને ડાલીબેનના હાથમાં શ્રીફળ આપે છે અને બાપા શ્રીફળને સાંડલો કરે છે શ્રીફળને હાર પહેરાવા લાગ્યા છે અને રામદેવજી બાપા આજ ડાલીબેનને કહેવા લાગ્યા છે પણ ડાલીબેનને શું કહેવા લાગ્યા છે
અરે ધન્ય છે ડાલીબેન, ધન્ય છે તમને. હા ડાલીબેન, તમારી સમાધિએ ધૂપ દીપ શ્રીફળથી પૂજા થશે ડાલીબેન. દેશ પ્રદેશથી માનતાઓ આવશે ડાલીબેન. એવું મારું વચન છે ડાલીબેન. હા ડાલીબેન, હવે મારા બેન આ સમાધિના ખાડામાં પધારો મારી બેન. આવી રીતે ડાલીબેને રામદેવજી બાપાના શરણોમાં મસ્તક છેલ્લી વાર નમાવે છે અને ડાલીબેન રામદેવજી બાપાના કહેવાથી આજ માતાજીની જેમ આજ સમાધિના ખાડામાં ઉતરવા જાય છે. અને રામદેવજી બાપાએ બેનને આશીર્વાદ આપ્યા છે કે ધન્ય છે નિજ્યા ધર્મની અધિકારની આસ્તને ધન્ય છે. અને તમારી સમાધિ ધૂપ દીપ અને શ્રીફળથી પૂજાશે એ મારું તમને વચન છે. અને મારી સમાધિએ દર્શન કરવા આવે એ પહેલા તમારી સમાધિએ માણસો દર્શન કરવા આવશે એ મારું તમને વચન છે. અને ડાલીબેન આજ સમાધિના ખાડામાં ઉતરે છે અને બાપાને છેલ્લી વાર મસ્તક નમાવે છે. અને રામદેવજી બાપા ડાલીબેનને માથે હાથ મૂકે છે. પણ ડાલીબેનને માથે હાથ કેવી રીતે મૂકે છે? આવી રીતે રામદેવજી બાપાએ આ પ્રથમ ડાલીબેનને સમાધિના ખાડામાં ઉતારે છે. અને ડાલીબેનનો આત્મો દેહથી જુદો પડી અને અમરાપુરના માર્ગે આત્મો ચાલ્યો ગયો છે. અને સૌ માણસો ડાલીબેનની જે જે કાર કરવા લાગ્યા છે. પણ કેવી રીતે ડાલીબેનનો આત્મો દેહથી જુદો પડી અને અમરાપુરના માર્ગે આત્મો ચાલ્યો ગયો છે. ભાદરવા સુદ નોમને મંગળવારે ડાલીબેને સમાધિ લીધી છે. અને સમાધિની પૂર્ણાહુતિ થતા રામદેવજી બાપા આજ સૌ માણસોને શું કહેવા લાગ્યા છે? અને સૌ માણસો ડાલીબેનની જય, રામદેવજી બાપાની જય આવો નાદ કરવા લાગ્યા છે. પણ કેવી રીતે?